વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે ભથ્થા વિશે વિશેષ ચર્ચા કરી। 3 પ્રકારના ભથ્થા જોયા। હવે એ ભથ્થા પગારમાં કેવી રીતે કપાત મળે છે ને કરમુક્ત બને છે એ જોઈએ। તો હવે ઉદાહરણ નંબર 10 એની અંદર તમને બધા ભથ્થા આપવામાં આવેલા છે। તો ગ્રોસ પગારની અંદર કેવી રીતે એનો એડ સમાવેશ થાય એ આપણે જોઈએ। તો ઉદાહરણ નંબર 10 કરપાત્ર આવકની ગણતરી। કરપાત્ર પગારના આવકની ગણતરી, બરાબર। પગારની કરપાત્ર આવકની ગણતરી। તો પગારની કરપાત્ર આવકની ગણતરી કઈ રીતે થાય તે આપણે જોઈએ। તો એક શ્રી કરવે નામના વ્યક્તિ છે, બેંગ્લોરની પેરાસોનિક લિમિટેડમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે, એટલે પ્રાઇવેટ સર્વન્ટ છે, બરાબર છે। તેનું આકારણી વર્ષ છે 2024-25 અને એનું પાછલું વર્ષ છે 2023 ને 24। આપણે કરપાત્ર પગારની ગણતરી કરવાની છે। તો મિત્રો, સૌથી પહેલાં કરપાત્ર આવકની ગણતરી પહેલાં પગારની અંદર BABC આવે। બી એટલે બેઝિક પે, આમાં આપેલો છે, આ રહ્યો બેઝિક પે। એ એટલે એલાઉન્સ, ડીએ તો ડીએ એલાઉન્સમાં પેલું ડીએ લેવાનું। અહીંયા એલાઉન્સની અંદર બધા આવે, પહેલાં ડીએ, આ ડીએ છે એ પછી બાકીના એલાઉન્સ તો આ રહ્યા, પણ અહીંયા ડીએ છે એ 100%। જો પહેલાં જે 100% કમ્પ્લીટ કરપાત્ર છે એ લખવામાં આવે તો એલાઉન્સની અંદર ડીએ 100% કરપાત્ર છે 42,000। પગારની અંદર હંમેશા ડીએ ઉમેરાય, બરાબર। BABC બોનસ નથી, સી કમિશન છે। તો આમાં 3 આપેલી છે। મેઇન પગારના ટોટલ પગારની અંદર 3 સમાવેશ થાય, BABC 4, પણ બાકીના બધો સમાવેશ છે એ બધો નિયમોને આધારિત, કોઈ 100%, કોઈ નિયમ જે છે એ પ્રમાણે કપાત થાય છે, પણ આ 4 તો 100% થાય છે, બરાબર છે। કયા 4? બેઝિક પે, મોંઘવારી ભથ્થું, કમિશન અને બોનસ। આ 4 100% કરપાત્ર છે, એટલે BABC પ્રમાણે પહેલાં 4 ઈ લેવાના, પછી જ બધી કપાતો લખવાની। તો આમાં બોનસ આપેલ નથી, BAC છે, તો BAC આપણે મૂળ પગાર 42,000, પછી 42 ની 4,20,000, એમાં 42,000નું DLS એલાઉન્સ આવશે, અને કમિશન વેચાણ પર આધારિત આપેલું દાખલામાં 1,75,000, કારણ કે એ છે સેલ્સમેન છે એટલે વેચાણ પર એને કમિશન મળતું હોય, બરાબર છે। તો એ દાખલામાં જ દીધેલું છે, આપણે કંઈ ગણતરી કરવાની નથી, આ 3 રકમ દાખલામાં આપેલી છે। હવે નંબર 4 ઘરભાડા ભથ્થો, એની ગણતરી કરવી પડશે આપણે। તો પહેલાં પગારની ગણતરી કરવી પડે, બરાબર છે, કારણ કે ઘરભાડા ભથ્થું ગણવું હોય તો પગારની ગણતરી પહેલાં કરવી પડે। તો આપણે પગારની ગણતરી કરી તો એનો મૂળ પગાર આપેલો 4,20,000, એમાં ડીએ આપેલું છે 42,000 અને કમિશન આપેલું છે 1,75,000। એટલે મિત્રો 3નું ટોટલ કરીએ અને ટોટલ પે આવે 6,37,000, બરાબર। HREની ગણતરી કરી હોય તો ટોટલ પે આપણી પાસે હોવો જોઈએ, તો ટોટલ પે 6,37,000। ટોટલ પે એટલે BABCનું ટોટલ, બરાબર છે, BABCનું ટોટલ એટલે 6,37,000। હવે HRE આપણે તમને ખબર છે કે 3 વિકલ્પ પ્રમાણે થાય। એમાં દાખલામાં લખ્યું છે ખરેખર એને HRE ઘરભાડા ભથ્થું એને 60,000 મળેલું છે। કેટલું મળેલું છે? 60,000। તો આપણે ખરેખર મળેલ 60,000 અહીંયા લખીએ, પછી પગારના 10%, 1 મીંડું કાઢી નાખો, બરાબર છે, એટલે 10%થી વધારે ચૂકવેલ। તો પગારના 10%થી વધારે ચૂકવેલ કેટલું? તો 60,000। તો પગારના 10% કેટલા થાય છે મિત્રો? 1 મીંડું કાઢી નાખે એટલે 63,700, બરાબર છે। એને ચૂકવેલ લખેલ છે, એને 96,000 ચૂકવેલ છે। કેટલું ચૂકવેલ છે? 96,000 લખ્યું છે એની અંદર, ઘરભાડા ભથ્થું 96,000 ચૂકવેલું છે। તો 96,000 ઓછા 10% કેટલા થાય? 63,700। તો 32,000 રૂપિયા 10%થી વધારે થાય। અને ત્રીજું સ્ટેપ કયું છે વિકલ્પ? પગારના 40%, મેટ્રો સિટી નથી એટલે પગારના 40% એટલે
10% 6,63,700 થાય અને એને તમે 4 ગુણી નાખો એટલે 2,54,800 થાય, બરાબર છે। તો આ રીતે 3 વિકલ્પમાંથી સૌથી ઓછો વિકલ્પ કયો કહેવાય? 32,000। એને ખરેખર કેટલું મળ્યું છે? 60,000। અને આપણે 32,000 ઓછું છે એટલે એ કરમુક્ત ગણાશે, તો કરમુક્ત બાદ કરો, બરાબર છે। તો બાકીનું જે આ 27,700 છે એ કરપાત્ર થાય, આપણે જોઈ ગયા છે મિત્રો। 27,700 કરપાત્ર એનું ગણાશે। ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ટીએ પૂરેપૂરું કરપાત્ર છે મિત્રો। હા, ટ્રાન્સફર એલાઉન્સ જે આપેલું હોય પૂરેપૂરું કરપાત્ર છે, સિવાય કે અપંગ, અંધ કે બધિર આ લોકોનું જે નિયમ મુજબ છે આપણે મેં તમને લખાવ્યું હતું કે એમને કેટલું છે? 3200 રૂપિયા માસિક છે। કેટલા છે? 3200। પણ આમાં એવું કાંઈ લખેલું નથી એટલે આપણે માન લેવાની સારો માણસ છે એટલે એનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પૂરેપૂરું કરપાત્ર થાય। ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કેવું થાય? પૂરેપૂરું કરપાત્ર થાય। અંધ, બધિર અને અપંગ હોય તો 3200 રૂપિયા મહિને બાદ મળે છે, પણ એ છે નહીં એટલે પૂરેપૂરું કરપાત્ર લખી લેવાનું। આપણે નિયમ જોયા પછી એનું આપેલું છે આગળ પ્રવાસ ભથ્થું, એક ટ્રીપના 1200 અને ખરેખર થયેલ ખર્ચ એક ટ્રીપના 1000। તો એને જો આપણે પહેલાં જે જોયું હતું સામાન્ય ભથ્થા બધા કરપાત્ર છે, બરાબર છે, HR અને એક મનોરંજન સિવાય। અને પછી શું જોયું હતું? વિશિષ્ટ ભથ્થા। તો વિશિષ્ટ ભથ્થામાં એવું છે કે ખરેખર જે ચૂકવાયેલ રકમ હોય ને એ જ કરમુક્ત હોય, બાકી કરપાત્ર ગણાય। ખરેખર ચૂકવાયેલ રકમ છે એ તમે ભલે ગમે એટલી રકમ ખર્ચી હોય પણ ચૂકવવા પાત્ર જેટલી તમે ખરેખર ખર્ચ કરેલી છે એટલી જ કરમુક્ત મળશે, બાકીની કરમુક્ત મળશે નહીં। આ બધામાં વિશિષ્ટ ભથ્થાની અંદર તમે બરાબર ધ્યાનમાં રાખવાનું, એમાં શબ્દ વાપરેલો પણ છે ખરેખર ચૂકવેલ ખર્ચ। જો મેં લખાવેલું છે, બધામાં લખેલું છે ખરેખર ચૂકવેલ ખર્ચ, તો એ બધામાં ધ્યાનમાં રાખવાનું। તો આમાં પ્રવાસ ભથ્થું છે એ ટ્રીપના 1200 રૂપિયા એને મળે છે 6,000, પણ લખેલું છે કે ખરેખર એને 1,000 ખર્ચા છે, 1,000 ગુણ્યા 5 તો 5,000 રૂપિયા કેટલા થશે? 5,000 રૂપિયા। તો 5,000 રૂપિયા શું મળશે? એને બાદ મળશે, વધારે બાદ મળશે નહીં। ખરેખર ચૂકવેલ ખર્ચ લખ્યું છે ને મેં, ખરેખર ચૂકવેલ ખર્ચ એટલે 5,000 બાદ મળે તો 1,000 કરપાત્ર થાય, બરાબર ને। બાકીની રકમ કરપાત્ર, ખરેખર ચૂકવેલ ખર્ચ જ બાદ મળશે, બાકી બધી કરપાત્ર લખવાની। કયા ભથ્થામાં? વિશિષ્ટ ભથ્થામાં। સામાન્ય ભથ્થામાં તો બધું કરપાત્ર જ છે, આ બધા સામાન્ય ભથ્થા મેં લખાવેલું છે 8-9, એ બધા સામાન્ય ભથ્થામાં બધું કરપાત્ર, HR અને મનોરંજન ખર્ચ સિવાય 100% કરપાત્ર। પછી વિશિષ્ટ ભથ્થાની અંદર ખરેખર જે ચૂકવાયેલ છે ને એ જ તમારે બાદ કરવાનું, બાકી કરપાત્ર। તો ખરેખર એમાં બધું આપેલું છે ખરેખર ચૂકવાયેલું કેટલું, તો એ આપણે ગણતરી કરી લેવાની। એને 1200 રૂપિયા આપવામાં આવ્યા છે, 6,000 થાય, પણ ખરેખર લખ્યું છે કે 1,000 મહિને વપરાણા, તો 5 મહિનાના 5,000 બાદ એને બાદ મળે તો 1,000 એ કરપાત્ર લેખાશે। આ પહેલી કોલમ છે ને એ ગણતરીની છે, કરમુક્ત અને કરપાત્ર। બીજી કોલમ છે એ કરપાત્ર રકમની છે, બરાબર। આ જે ફૂલેફૂલ કરપાત્ર ડાયરેક્ટ કોઈ સીધી અહીંયા આવશે, ગણતરીવાળી અહીંયા આવશે, બરાબર। ડાયરેક્ટ 100% કરપાત્ર અહીંયા, પછી ગણતરી કરીને જે હશે એ બીજી પહેલી કોલમ, પછી કરપાત્ર અહીંયા આવશે, રાઈટ। પછી પ્રવાસ અંગે દૈનિક ભથ્થું એ પણ એ વિશિષ્ટ પ્રકારનું છે, તો એને મળે છે 250, લખ્યું છે 250 60 દિવસ માટે મળે છે એટલે 15,000 રૂપિયા થાય, પણ પછી કાઉન્સમાં લખ્યું છે એને ખરેખર ચૂકવેલ છે 9,600, તો બસ 9,600 ચૂકવેલ છે ને એ જ બાદ મળે, બાકીના 5400 એ કરપાત્ર મળશે। વિશિષ્ટ ભથ્થામાં ખરેખર ચૂકવા પાત્ર છે એ જ બાદ મળશે, બરાબર। પછી લખ્યું છે ગણવેશ, બરાબર, યુનિફોર્મ એલાઉન્સ, એમાંય પણ એને માસિક 1,000 મળે છે। કેટલા મળે છે માસિક? સરકારી નિયમ મુજબ માસિક 1,000, 12,000 સુધીને છૂટ, પણ એને ખર્ચો કર્યો છે 750 દર મહિને। એના ગણેશમાં કેટલો કર્યો છે? 750, વધારે ખર્ચ કર્યો નથી, તો બસ ખરેખર ચૂકવેલ છે 9,000, તો બાકીના 3,000 છે એ શું થશે? કરપાત્ર થશે। રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું 600 રૂપિયા, વર્ષ દરમિયાન થયેલ ખર્ચ 9,000 રૂપિયા। આ રિસર્ચ જે ખર્ચ છે મેં લખાવેલું છે મિત્રો તમને,
કે જેટલું ખર્ચ થયેલું હોય જે સરકારે મંજૂર કર્યું હોય એને કેટલું લખ્યું છે માસિક 600 એટલે 7200 રૂપિયા કરમુક્ત થાય. બાકી જે વધારાનો ખર્ચ હોય ને એ એસએસસીએ પોતે ભોગવવાનો છે. આમાં જે રિસર્ચ એલાઉન્સ એ પ્રકારનું છે, ધ્યાન રાખજો. એને 9000 ચૂકવ્યા છે તો બાકી 3000 કરપાત્ર નહીં આવે. એમાં બાકી એસએસસીએ ભોગવવાના હોય છે. એ 3000 કોને ભોગવવાનો છે? એસએસસીએ ભોગવવાના છે. રિસર્ચ એલાઉન્સ ભથ્થું જે છે 72000નું પૂરું કરમુક્ત જ છે. 7200નું 9000 કરેલ ખર્ચમાં વધારાના કરદાતાએ ભોગવવાના રહેશે. વધારાના કોને ભોગવવાના છે? કરદાતાએ ભોગવવાના રહેશે. એ સરકાર ચૂકવશે નહીં. એટલે આપણે જે રિસર્ચ ભથ્થું જેટલું આપ્યું ને એટલું બાદ કરી નાખવાનું. એટલે કરપાત્રની અંદર નીલ આવશે. આ બીજાની જેમ કરપાત્ર ભૂલથી પણ 9000માંથી બાદ કરી નહીં લખતા. રિસર્ચ સેન્ટર રિસર્ચ ભથ્થાની અંદર એમાં જેટલો ખર્ચ જેટલો એકચ્યુઅલ છે ને એ જ લખીને એનો જ બાદ કરીને 0 કરવાનું થાય. બરાબર. પછી શિક્ષણ એજ્યુકેશન એલાઉન્સ એની અંદર તમને લખેલું છે કે બાળકોને દર માસે 600 રૂપિયામાં આપવામાં આવે છે. બરાબર છે. માસિક ભથ્થું બાળકોને શિક્ષણ ભથ્થું 9000 છે 2 બાળકો માટે. એમાં માસિક નથી લખ્યું, સોરી. બાળકો માટે શિક્ષણ ભથ્થું 9000 છે. 2 બાળકો માટે 9000 સરકારે આપેલું છે. અને કરમુક્ત કેટલું છે આપણે જોયું, એક બાળક દીઠ 100 રૂપિયા જ છે. જોયું ને પત્તામાં, એક બાળક દીઠ 100 રૂપિયા. જો હોસ્ટેલમાં હોય તો એક બાળક દીઠ 300 રૂપિયા. પણ આમ એક બાળક દીઠ 100 રૂપિયા એટલે 2 બાળક છે એટલે મહિને 200 રૂપિયા. તો 12 મહિનાના 2400 રૂપિયા. એટલે ખરેખર એને 2400 રૂપિયા બાદ મળશે. બાકીના 6600 રૂપિયા એને ભોગવવા પડશે, કરપાત્ર રકમ થશે. મનોરંજન ભથ્થું મિત્રો સરકારી કર્મચારી હોય તો જ 3 વિકલ્પનો આપણે કરવાનો છે. કયા 3 વિકલ્પ ખબર છે? ખરેખર મળેલ, પછી પગારનો 5મો ભાગ અને 5000થી વધારે 5000. એ મનોરંજન કર ભથ્થું કોના માટે છે? સરકારી કર્મચારી માટે જ છે. આ છે પ્રાઇવેટ કર્મચારી. બરાબર છે. એટલે પ્રાઇવેટ કર્મચારી હોવાથી સરકારી કર્મચારી નથી. એટલે પૂરેપૂરા 12000 મનોરંજન ભથ્થું છે ને એ કરપાત્ર ગણાશે. સમજાઈ ગયું મિત્રો? આમ ટોટલ મારો 7,16,700 રૂપિયા થાય છે. હવે એમાં આ 3 કપાતો બાદ મળે જો હોય તો આપણે લખવાની, નહીંતર કાંઈ નહીં લખવાની. નકે આવ્યું છે. બરાબર. તો આમાં સ્ટાન્ડર્ડ કપાત TDS એમાં લખ્યું છે કે પછીથી વિવરણ આપેલ છે. એટલે TDSનું વિવરણ પછીથી આપેલ છે, પાછળથી. આ ગણતરી થતી ત્યાં નથી આપ્યું. તો એ 50,000 રૂપિયા એક TDS છે ને એ કપાત મળે. પછી કરમુક્ત મનોરંજન ભથ્થું એ પૂરેપૂરું આવી ગયું એટલે એમાં નીલ આવશે. પછી ચૂકવેલ વ્યવસાય વેરો એની વિગત આપણને આપેલી નથી તો આપણે કાંઈ લખવા નથી. વ્યવસાય વેરો એટલે જો વેપારી હોય તો એને બિઝનેસ ટેક્સ કહેવાય અને સરકારી કર્મચારી તો સર્વિસ ટેક્સ કહેવાય. કારણ કે સરકારી કર્મચારીનો બિઝનેસ એટલે સર્વિસ. એટલે આમ તો એનું ઇંગ્લિશ થાય ચૂકવેલ વ્યવસાય એટલે ધંધો અને વેરો એટલે ટેક્સ, બિઝનેસ ટેક્સ કહેવાય એને. શું કહેવાય? પણ મિત્રો નોકરીમાં બિઝનેસ તો હોય નહીં. એટલે નોકરી માટે એ વેરાનું બીજું નામ છે સર્વિસ ટેક્સ. ધ્યાન રાખજો. શું કહેવાય છે ને? સર્વિસ ટેક્સ કહેવાય. એટલે વ્યવસાય વેરો ધંધો કરતા હોય તો એ થાય બિઝનેસ ટેક્સ થાય. એટલે આપણે નોકરીને એને ધંધો માની લેવાનો. આપણો ધંધો એટલે નોકરી. તો નોકરી માટે બિઝનેસ ટેક્સ વાપરવામાં નથી આવતું પણ સર્વિસ ટેક્સ વાપરવામાં આવે છે. મૂળ બે છે એક જ, બે નામ છે. ગવર્મેન્ટ સર્વન્ટ કે પ્રાઇવેટ સર્વન્ટ હોય એના માટે સર્વિસ ટેક્સ લખાય અને વેપારી હોય તો એના માટે ધંધો કરતા હોય એના માટે બિઝનેસ ટેક્સ લખાય. એ પણ આપણે દાખલામાં દીધો નથી એટલે એ પણ આપણે કરપાત્ર કરમુક્તમાં આવશે નહીં. એ 50,000 ખાલી બાદ કરી અને 6,66,700 મિત્રો આમ પગારની ગણતરી થાય. ઇઝી છે. આપણે જે કાલ જે આપે ને એમાં થોડીક જ વેરાયટી છે. આ ખરેખર ખર્ચ છે, ખરેખર ખર્ચ જ એકચુઅલ ખર્ચ છે એ જ બાદ કરવાનો. મળેલ ખર્ચમાંથી એકચુઅલ ખર્ચ બાદ કરવાનો. બે પાછા દાખલામાં લખેલા જ હોય. તમારે ખાલી બાદબાકી કરીને કરપાત્રની કલમમાં લખવાનું છે, કોલમમાં. બાકી કાંઈ નથી. આ HRAનું તો તમને આવડી જાય અને મનોરંજન કરનું પણ આવડી જાય. બરાબર કે નહીં? આ તો દાખલા તરીકે માનો કે આ સરકારી કર્મચારી હતો આપણે કેમ કર દાખલા તરીકે તો એને મળેલા કેટલા છે? 12,000. બરાબર છે? મળેલા 12,000. હવે એનો પગારના 1/5 ભાગ કરો તો આ પગારનો 1/5 ભાગ કરીએ આપણે તો કેટલો થાય? એને 5 ભાગીએ. બરાબર છે? એને 5 ભાગીએ તો
પાંચે એકુ 5, 5 દુ 10, બરાબર છે. 5 એકુ 5, તે થયા 5 ને 3 વધ્યા, 5 સત્તા 35, 2 વધ્યા, 5 ચોક 20, 12,000. 5 ભાગી તો 1,27,000 આવે. કેટલા આવે? 1,27,000. અને વધારે વધારે 5,000, વધારે વધારે કેટલા થાય? 5,000. તો મિત્રો આમાંથી અહીંયા રકમ 5,000 આવત. શું આવત? મનોજકર બધા બાદ કેટલી મળત? 5,000. ઓછામાં ઓછી 5,000 છે તો 5,000 બાદ મળત. એટલે ઓટોમેટિકલી બાકીની જે 7,000 છે એની અંદર એડ થઈ જાય. પણ આમાં એવું નથી. એટલે આપણે આ તો તમને આવશે એવો દાખલો. એવું હોય તો પગારના 5% ખરેખર મળેલો એ, અને વધારે વધારે 5,000, એથી વધારે છે જ નહીં તો 5,000 રૂપિયા બાદ મળે. એ 5,000 આમાં ગ્રોસ પગારમાંથી અહીંયા લખાત. આપણે જેમાં સ્ટાન્ડર્ડ લખ્યું એના પછી અહીંયા લખત તો 55,000 બાદ કરીને લખત. કેટલા કરત? 55,000 બાદ કરીને. એટલે આમાં એ આપેલ નથી. પૂરેપૂરું સરકારી કર્મચારી નથી એટલે પૂરેપૂરું કરપાત્ર છે. તો મિત્રો આ રીતે પગારની ગણતરી થાય છે. બરાબર છે. હવે આવો એક દાખલો છે ને સ્વાધ્યાયનો આપણે કરશું આના પછીમાં, અને એના પછી સ્વાધ્યાયનો આવો દાખલો કરી અને પછી તમને સવલતો આપવામાં આવે. સવલતોનું મૂલ્યાંકન, કમ્પ્યુટર આપવામાં આવે, ભાડા વગરનું મકાન આપવામાં આવે, ગાડી આપવામાં આવે, કઈક વસ્તુ આપવામાં આવે છે. બિન સજાવટવાળું મકાન હોય, સોફા સેટ ફર્નિચર સાથેનું મકાન હોય, પછી ફર્નિચર વગરનું મકાન હોય. બરાબર છે. એ બધી ગણતરી કરવી અને પછી આપણે આ પ્રકારનું ઇતિસિધમ કરશું. બરાબર છે. તો આના પછી આપણે એક દાખલો સ્વાધ્યાયમાંથી આવો કરી અને સવલતોવાળો દાખલો, એમાં સવલત ના આવે. આમ તો ખરેખર સવલતોની ચર્ચા કરીને પછી એક દાખલો એ કરીને પછી સ્વાધ્યાયમાંથી કરીને પછી ગમે તે આવે તો આપણે કરી શકીએ. આપણે સ્વાધ્યાયમાંથી કરીને જો સવલતવાળું અંદર હશે તો વળી પોઈન્ટ રાખી દેવો પડે. એવો દાખલો જોઈશ. જો સવલત વગરનો હશે તો હું દાખલો એ આ રીતે કરાવી નાખીશ. પણ જો સવલત બધામાં સવલતની કેવી બધી હશે તો આપણે પહેલાં સવલત વિશે જોઈ લઈશું અને પછી બધા સ્વાધ્યાયના દાખલા કરશું. જય મિત્રો, તો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવરાત્રિ હવે આવે છે, ગરબે રમવા જાજો અને ભેગું ભેગું વાંચજો, કારણ કે ઇન્ટરનલ પરીક્ષા પણ છે. બરાબર છે. તો માની ઉપાસના કરજો સાચી રીતે. માં તમને સદાય સારા માર્ક્સ આપે એવા હું આશીર્વાદ આપું છું. જય સિયારામ, જય માતાજી.